જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। આજે આપણે અમરેલી જિલ્લાના એક ગામડાની મુલાકાતે આવ્યા છીએ। સલડી ગામ સલડી, તાલુકો લીલિયા અને જિલ્લો અમરેલી। હવે આપણે જે સલડી ગામમાં આવ્યા છીએ ને, એ ખેડૂતે ટોટલ આમ તો 100 વીઘાની આસપાસ 150 વીઘાની આસપાસનું વાવેતર કરે છે, પણ એ ખેડૂતે બધામાં આપણો ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે। તમે કેટલી જગ્યાએ ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો? આપણે લસણમાં અલગ અલગ રીતે ભાગે નાખ્યા। આપણે અમુક 7 કેરામાં નાખ્યું, આપણે 10 કેરામાં નાખ્યું, અમુકમાં હતોડું આપણે નથી નાખ્યું। એ પરકોતે નાખીને અને એમાં રિઝલ્ટ આપણને સારું જોવા મળ્યું। એમાં બરાબર। બીજું એ સિવાયનું તમે શું વાવેતર કર્યું લસણ સિવાયનું? લસણ 22 વીઘાનું લસણ છે, 5 વીઘાના ધાણા છે, 20 વીઘાના સૈણા છે, અને 20 વીઘાનો બાજરો છે, અને ઘઉં છે 5 વીઘાના। આમ કરીને આપણે પેટ 70-80 વીઘાનું પેટ કરેલું છે। ઓકે। પણ એમાં આપણે બધી અલગ અલગ કેરા વાયઝર નાખીને અને અલગ અલગ આપણે એમાં માહિતી મેળવવા કોશિશ કરી, પણ એમાં જ્યાં જ્યાં ખાતર નાખ્યું ત્યાં આપણને બહુ સારું રિઝલ્ટ જોવા મળ્યું। હવે અત્યારે આપણે તમારા લસણનો વિડીયો બનાવી છીએ। તમે ટોટલ 22 વીઘાનું લસણ વાવ્યું છે। 22 વીઘાના લસણમાં તમે એક અમુક એરિયા કે અમુક વીઘામાં એક વખત લસણ ખાતર ગ્રીન ઇન્ડિયા આપ્યું છે, પછી વચ્ચે 7 કેરા મૂકી દીધા, પછી પાછું ચાલુ કર્યું, પછી આ લસણમાં તમે એકવાર આપ્યું, આ લસણમાં તમે 2 વાર આપ્યું। તો તમે એકવાર આપ્યું, હાવ નથી આપ્યું, અને જેમાં 2 વાર આપ્યું, એમાં તમને એવરેજ કેટલા ટકાનો ડિફરન્સ દેખાય છે? એમાં એવરેજમાં તો બહુ સારું રિઝલ્ટ જોવા મળે છે એમાં, એ બધી રીતે। એમાં એકમાં આપણે નથી થોડું ડીએપી નાખ્યું, લસણ એક કોઈ ખાતર પ્રકારે ડીએપી કે કોઈ પ્રકારની વસ્તુ આપણે નાખી નથી। બરાબર છે, એ તો આપણે રાસાયણિક હવે બંધ જ કરાવવું છે। આપણે રાસાયણિક ખાતર નાખ્યું જ નથી, અને એમાં જે આપણે જેટલા કેરામાં નાખ્યું એમાં ડીએપી કરતા સારામાં સારું રિઝલ્ટ જોવા મળ્યું છે। બરાબર। પછી બીજું તમે ચણા, ધાણા, જીરું, એમાં જે અખતરા કર્યા એમાં તમને કેવો ડિફરન્સ જોવા મળે? એમાં ડીએપી ને એવું નાખ્યું, પણ આ જે ખાતર નાખ્યું એનું રિઝલ્ટ વધારે સારું જોવા મળ્યું છે, અને જેમાં ડીએપી નાખ્યું એમાં જોવા સારું મળતું હોય છે। હવે બીજું મારે તમને એ પૂછવાનું હતું કે તમને ગ્રીન ઇન્ડિયા તો આ વર્ષે મળ્યું, ગ્રીન ઇન્ડિયા અગાઉ તો તમારી પાસે નહોતું, ત્યારે તમે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરથી જ ખેતી કરતા હતા। તો એ વખતે અને આ વખતે ગ્રીન ઇન્ડિયા તમે આપ્યું, તો તમને ગ્રીન ઇન્ડિયા ખાતર અને રાસાયણિક ખાતર વચ્ચે શું તફાવત જોવા મળ્યો? એમાં તફાવત તો ઝાઝો જોવા મળ્યો કે રાસાયણિક કરતા આ ગ્રીન ઇન્ડિયા ખાતરમાં વધારે રિઝલ્ટ જોવા સારું મળ્યું, કેમ કે એનું કામ સારું છે, છોડવો લીલો રાખે સારો, મૂળિયાનો વિકાસ સારો થાય છે। બરાબર। અને ઝાડ એનું સારું મજબૂતી થાય છે। ઓકે, સરસ ખેડૂત મિત્રો। તો બધા ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર વગરની ખેતી કરો અને ઝેરમાંથી મુક્તિ મળો। મહત્વની વાત બીજી એ છે કે રાજુભાઈ 70-80 વીઘાનું પિત્ત કરતો ખેડૂત છે, અને એની 70 વીઘામાં આમ તો હવે જો કે ગ્રીન ઇન્ડિયા આવે જેમાં નથી વાપર્યું તો અખતરો કરવા કે ખરેખર ગ્રીન ઇન્ડિયા એને પહેલી વાર મળ્યું, અને એની ચેક કરવા કે ભાઈ 1 વખત નાખ્યું હોય તો શું રિઝલ્ટ મળે, 2 વખત નાખ્યું હોય તો શું રિઝલ્ટ મળે, અને જેમાં હાવ નથી નાખ્યું એનું શું રિઝલ્ટ મળે, એ આપણે રાજુભાઈને મોઢે સાંભળ્યું। રાજુભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો। 63-552-56-552। તમારું આખું નામ બોલો। રાજેશભાઈ ધીરુભાઈ દેસાઈ, ગામ સલડી, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી। ઓકે। હવે બીજું મિત્રો, લાઠી છે, લીલિયા છે, આસપાસના ગામમાં તમારે કોઈ પણ ખેડૂત મિત્રોને ખાતર મેળવવું હોય તો કરશનભાઈ વડાલિયા અમારા ડીલર છે, અને કરશનભાઈ પાસેથી ખાતર મેળવી લેજો અને બધા ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એવી અમારી ભલામણ છે। કરશનભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો। 98-98-81-50-20। ઓકે ખેડૂત મિત્રો, કરશનભાઈનો કોન્ટેક્ટ કરજો ખાતર માટે, અને ખાતર કેવા પ્રકારનું અને શું રિઝલ્ટ આપે છે ને એના માટે તમે રાજુભાઈનો કોન્ટેક્ટ કરજો।